નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે જોઈએ કે ભાઈ જે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ છે, જે ગવર્મેન્ટ સ્કોલરશિપ છે, તો એની અંદર કોણ કોણ એપ્લાય કરી શકે છે, એમાં શું શું ડોક્યુમેન્ટ્સ જોઈશે, એ બધું જે છે આપણે આ વિડીયોમાં જોઈશું। અને આની અંદર જે આપણું રેશન કાર્ડ કેવાયસી બધું કરેલું હોવું જોઈએ, જે આપણું આધાર કાર્ડ છે બેંક સાથે લિંક હોવું જોઈએ, બેંક એકાઉન્ટ સાથે, એ પણ આપણે જોઈશું આની અંદર। તો આ જે સ્કોલરશિપ છે પહેલાં તો કોને કોને મળશે, તો આ જે સ્કોલરશિપ છે એ ધોરણ 10 પછીના જે બધા જે સ્ટુડન્ટ છે એમને મળતી હોય છે। ધારો કે તમે જો ડિપ્લોમા કરતા હોય, તમે જો ધારો કે કોઈ BA કરતા હોય અથવા તો BTech કરતા હોય, કોઈ પણ જો તમે ડિગ્રી કરતા હો તો પણ તમને જે આ સ્કોલરશિપ જે છે મળતી હોય છે। એટલે કે ધોરણ 10 પાસ પછી તમને જે છે આ સ્કોલરશિપ મળતી હોય છે આની અંદર, બરાબર છે। તો તમે આમાં ડિપ્લોમા કરતા હો તો પણ તમે એલિજિબલ છો। જો તમે ધારો કે કોઈ આર્ટ્સ કરો છો, બરાબર છે, આર્ટ્સ કોલેજ, તો પણ તમે કરી શકો છો, જેમ કે BA છે, બરાબર, BCom કરતા હો તો પણ તમે આની અંદર એપ્લાય કરી શકો છો। અથવા તમે આની અંદર જે છે ધારો કે ડિગ્રી કરી રહ્યા છો, BTech છે, BE છે, તો પણ તમે આની અંદર એલિજિબલ છો। તો આની અંદર જે છે અલગ અલગ જે સ્કીમ હોય છે, જેમ કે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ, તેમાં પણ તમે એપ્લાય કરી શકો છો, બરાબર। એ શેમાં એપ્લાય કરવું એનો મેં વિડીયો આપણે જે ઓલરેડી જે છે ગયા વર્ષે બનાવેલો છે, તો એ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે કે ભાઈ તમે કઈ સ્કીમમાં એપ્લાય કરી શકો છો, મતલબ કઈ સ્કીમમાં એપ્લાય કરવાનું રહેશે, એના માટે તમારી વિડીયો જોઈ લેવાનો। આમાં આપણે જે છે કે ભાઈ આની લાસ્ટ ડેટ શું છે, આમાં શું શું ડોક્યુમેન્ટ જરૂરી છે, એના વિશે આપણે જોઈએ। તો આની અંદર અહીંયા તમે નીચે આવશો, ભાઈ આની હાલ જે તારીખ જે છે એ ચેન્જ થયેલી છે, તો એના વિશે આપણે જોઈએ। તમે આમાં જે લેટેસ્ટ અપડેટ જે છે આની અંદર એમાં આવશો તો પણ તમને એની અહીંયા જે તારીખ જે છે અહીંયા આપશે। તો આમાં તમે જોઈ શકો છો કે ભાઈ જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપનું ફોર્મ જે છે, તો એની અંદર જે લાસ્ટ ડેટ હાલ જે હતી એ 10/11 હતી, તો એ ફરી પાછી ચેન્જ થઈ છે અને 2024-25 માટે કરીને એ લોકોએ જે છે ફરી તારીખ અહીંયા જે છે SC અને OBC માટે કરીને એમને ફરી જે છે 11/11થી લઈ અને 20/12 સુધીમાં એમને આજે તારીખ ફરી પાછી ચેન્જ કરી છે। એટલે જે SC અથવા જે OBC સ્ટુડન્ટ છે એ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપની અંદર જે ફોર્મ ભરવા માટે એ લોકો જે છે એમની લાસ્ટ ડેટ છે 20/12, પહેલાં જે હતી એ 10/11 હતી, હવે પાછી 11/11થી લઈ એટલે કે આજથી ફરી પાછી ચેન્જ કરી છે ને એ લોકો 20/12 સુધીમાં જે છે ફોર્મ ભરી શકશે, બરાબર છે। એટલે કે 20 ડિસેમ્બર સુધી લોકો ફોર્મ ભરી શકે છે। એના પછી જે છે અહીંયા બીજી જે સ્કોલરશિપ જેમ કે મળતી હોય છે ઓપન યુનિવર્સિટી માટે, એ પણ અહીંયા એમની લાસ્ટ ડેટને બધું આપેલું છે, બરાબર છે। તો આની અંદર જે છે મેઇનલી જે SC, ST અને OBC આ જે 3 કેટેગરીવાળા લોકો છે એ આની અંદર એપ્લાય કરી શકે છે, બરાબર। અને આમાં તમારે અલગ અલગ સ્કીમની અંદર એપ્લાય કરવાનું હોય છે, અને કઈ સ્કીમમાં એપ્લાય કરવું એનો આપણે મેં વિડીયો બનાવેલો છે, એ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એ તમે જોઈ લેજો એની અંદર, બરાબર। અને આવે છે તમારે આમાં પહેલાં તો આની અંદર અકાઉન્ટ બનાવવાનું હોય છે, એટલે કે નવું રજિસ્ટ્રેશન કરવાનું હોય છે। અહીંયા તમને ઓપ્શન આપેલો છે ન્યૂ રજિસ્ટ્રેશન, બરાબર। તો એમાં રજિસ્ટ્રેશન કરીને પછી તમારે એમાં પ્રોફાઇલ બનાવીને પછી તમારે એમાં અલગ અલગ જે સ્કોલરશિપની સ્કીમ છે એમાં તમારે એપ્લાય કરવાનું હોય છે। જે ડિપ્લોમાવાળા છે એમને સાધન સહાય સ્કોલરશિપ પણ મળતી હોય છે, તો એ પણ આની અંદર બધું સ્કીમ આવતી હોય છે, તો એ મેં અલગ વિડીયોમાં સમજાવેલી છે, બરાબર। આમાં કઈ રીતનું જે ફોર્મ ભરવાનું બધું એની અંદર છે। હવે આપણે આની અંદર જે છે એ કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એના વિશે પણ આપણે જોઈએ। એના પહેલાં આની અંદર જે ખાસ છે કે ભાઈ આમાં જે તમારું જે અકાઉન્ટ છે એ તમારું આધાર કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત છે, મતલબ જરૂરી જ છે। તો તમારે જે પણ તમે આમાં અકાઉન્ટ જે યુઝ કરો છો એ તમારું અકાઉન્ટ, બેંક એકાઉન્ટ જે તમારું આધાર કાર્ડ છે એના સાથે લિંક હોવું જરૂરી છે। જો લિંક ના હોય તમે બેંકમાં જઈને તમારું આધાર કાર્ડ સાથે તમારું જે મતલબ બેંક એકાઉન્ટ લિંક કરાવવાનું રહેશે, બરાબર। એના પછી આની અંદર જે છે એ રેશન કાર્ડ જે કેવાયસી તમારું જે છે કરેલું હોવું જોઈએ। આ જે રેશન કાર્ડ કેવાયસી જે છે આ કેવાયસી તમે જાતે પણ કરી શકો છો તમારા મોબાઈલથી, જો તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક છે તો, અથવા તમે તમારા જે ગ્રામ પંચાયતની અંદર કોઈ પણ જે છે ત્યાં જઈને તમે જે આધાર કેવાયસી જે છે રેશન કાર્ડ જે કેવાયસી છે તમે કરાવી શકો છો, બરાબર છે। તમારે જો મોબાઈલથી તમારે જો આ રેશન કાર્ડ માટેનું જે કેવાયસી કરાવવું હોય, બરાબર છે, તો કરવું હોય તો તમે જે છે એ એપ્લિકેશન છે માય રેશન કરીને ગુજરાત માટે, તો એ તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી અને એની અંદર જે છે કેવાયસી કરી શકો છો, બરાબર। એમાં તમારે જે છે ખાલી જસ્ટ એક અકાઉન્ટ બનાવવાનું રહેશે, એમાં તમારે પછી આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે, એમાં OTP આવશે, એના પછી તમારે એમાં ફેસ દેખાડીને તમારે જે છે એમાં રેશન કાર્ડથી મતલબ રેશન કાર્ડનું તમારે એમાં જે કેવાયસી છે એ થઈ જશે, તો એ પણ જે છે તમે કેવાયસી કરી શકો છો, બરાબર, એ પણ ચાલશે, એનાથી પણ કેવાયસી જે છે ઇઝીલી થઈ જાય છે, તો એ પણ તમે એનાથી ઉપયોગ કરીને તમારું જે રેશન કાર્ડનું જે કેવાયસી પણ કરી શકો છો। અને જે બેંક એકાઉન્ટ તમારું જે છે આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ એ તમારું બેંકમાં જઈને જ થશે,
બરાબર. એટલે એ આમાં જે છે આ બે વસ્તુ મતલબ આ જે રેશન કાર્ડ કેવાયસી છે એ જ વસ્તુ નવી છે. બાકી બેંક સાથે તમારું આધાર કાર્ડ લિંક હોવું જોઈએ એ તો સ્ટાર્ટિંગથી પણ આમાં છે જ. બરાબર. એટલે તમારું જે છે આ રેશન કાર્ડવાળું જે કેવાયસી એ થોડું જે છે કરવાનું રહેશે. આ જ આમાં નવું છે. બાકી ફોર્મ ભરવામાં જે પહેલાં હતું એનું એ જ આની અંદર છે. એટલે ફોર્મ તમે જે છે આપણો વિડીયો બનાવેલો છે ફોર્મ કઈ રીતનું ભરવું અલગ અલગ સ્કીમમાં, તો એ વિડીયોની લિંક પણ આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં. એ વિડીયો જોઈને તમે એમાં ફોર્મ ભરી શકો છો. હવે ફોર્મ ભરવા માટે એમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એ પણ તમારા મનમાં ડાઉટ હશે, તો એ પણ આપણે જોઈએ. તો આમાં અહીંયા તમને જે છે જરૂરી ડોક્યુમેન્ટ્સ તમને આપેલા છે કે ભાઈ કયા કયા ડોક્યુમેન્ટ જે છે આની અંદર જોઈશે. તો આમાં સિમ્પલ છે એક તો તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બે વસ્તુ. એના પછી તમારું આધાર કાર્ડ જોઈશે અને એના પછી તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો, એના પછી જાતિનો દાખલો, બરાબર. એના પછી આવકનો દાખલો. એ ધારો કે આવકનો દાખલો જે છે એ પતી ગયો તમારો ફરી પાછું કઢાવવાનો રહેશે, બરાબર. જૂનો ચાલશે નહીં. એના પછી રેશન કાર્ડ તમારું જોઈશે. એની અંદર કેમ કે તમારો જે રેશન કાર્ડ નંબર જે છે તમારો અલગ જે છે વ્યક્તિગત એમાં હોય છે, તમારે એમાં એન્ટર કરવાનો હોય છે. એ કેવાયસી જે છે એમાં થઈ છે કે નથી એના માટે ચેક કરવા માટે તમારું રેશન કાર્ડ પણ જોઈશે. એના પછી તમારો જે બેંક અકાઉન્ટ છે એટલે કે બેંકની પાસબુક એ પણ જોઈશે. એના પછી તમે જે પણ કોલેજમાં ફી ભરી છે, ધારો કે તમે ફર્સ્ટ સેમમાં આવો તો ફર્સ્ટ સેમની ફીસ ભરી છે તો એની જે રિસિપ્ટ જે છે તમે ડાઉનલોડ કરી હોય અથવા તમને કોલેજમાંથી આપી હોય તો એની પાવતી જોઈશે, એટલે કે PDF જોઈશે. એના પછી બોનોફાઇડ, ધારો કે તમારી કોલેજમાંથી જે સ્કોલરશિપમાં ફોર્મ ભરવા માટે બોનોફાઇડ માંગતા હોય છે એની અંદર, તો તમારે બોનોફાઇડ જે છે એ કોલેજમાંથી તમારે કાઢીને એમાં જે છે અપલોડ કરવાનું હોય છે. તો એ પણ તમારે જો લાગુ પડતો હોય તમારે બોનોફાઇડ કઢાવવાનું રહેશે કોલેજમાંથી જ, બરાબર. એના પછી આની અંદર LC જે છે એ અપલોડ કરવાની આવતી હોય છે, એટલે કે શાળા છોડ્યાનો દાખલો, લિવિંગ સર્ટિફિકેટ, બરાબર. તો એ પણ તમારે આની અંદર જોઈશે. એના પછી તમે જે ધોરણ 10ની માર્કશીટ જોઈશે. જો તમે ધોરણ 12 પાસ કર્યું છે તો તમારે 12માની પણ આની અંદર જે આમાં જે ટકાવારી બધું છે એ તમારે એમાં એડ કરવાનું હોય છે એજ્યુકેશન ડિટેલ્સમાં, બરાબર. તો એ પણ જોઈશે. ધારો કે તમે જો ડિપ્લોમા સેમેસ્ટર 1ની અંદર હો તો તમારે કોલેજની હાલ કોઈ પણ માર્કશીટ આવશે નહીં. તમારે સિમ્પલ ધોરણ 10ની માર્કશીટ જે છે એની અંદર અપલોડ કરવાની આવશે, બરાબર. પછી છે ગેપ એફિડેવિટ. તો આ જે છે ધારો કે જો તમે ધોરણ 10 પાસ કર્યું છે, જેમ કે 2023માં કર્યું છે અને જો તમે એડમિશન લીધું છે 2024ની અંદર, તમારે જે એક વર્ષની ધારો કે ગેપ પડી હોય તો એ ગેપનું તમારે સર્ટિફિકેટ છે કઢાવવાનું થાય. એટલે કે તમે જે લાસ્ટમાં જે કોઈ યુનિવર્સિટીની એક્ઝામ પાસ કર્યું હોય, બરાબર છે, કોઈ પણ બોર્ડની, એના પછી જો તમે ધારો કે એક વર્ષ ઘરે બેસી રહ્યા છો અને જો તમે હાલ નવું એડમિશન લીધું છે તો તમારે જો એક વર્ષની વચ્ચે ગેપ હોય તો તમારે એફિડેવિટ જે છે આની અંદર જોઈશે, બાકી જોઈતું નથી હોતું. એટલે જેને લાગુ પડતું હોય, જેને ગેપ હોય એમને ખબર જ હશે કે ભાઈ વચ્ચે મારે ગેપ પડી છે આટલી, બરાબર. જેમ કે મેં 10મું જે છે પહેલાં 2 વર્ષ પહેલાં પાસ કર્યું, હવે ધારો કે મેં જો ડિપ્લોમામાં કંઈ કોઈ પણ કોર્સમાં એડમિશન લીધું હોય તો જો વચ્ચે ગેપ હોય તો એમનું જે એફિડેવિટ જે છે આવતું હોય છે, બાકી આવશે નહીં, બરાબર. તો આ જે છે જેને લાગુ પડે એના માટે જ છે આ ગેપ જે એફિડેવિટ છે, બરાબર. એ સિમ્પલ તમારે જે છે કોઈ નોટરી કરાવવાની હોય છે કે ભાઈ મેં આટલા વર્ષ જે છે ઘરે હતો જે પણ કંઈ કર્યું હોય, બરાબર. તો એનું તમને એક સર્ટિફિકેટ મળી જશે, એ તમારે અપલોડ કરવાનું રહેશે. પછી તમારે જે છે આટલા સિમ્પલ ડોક્યુમેન્ટ જે છે જોઈશે. અને આ જે તમારું ફોર્મ ભરીને અને તમારા ડોક્યુમેન્ટ્સ તમે જે પણ ફોર્મ ભરશો એની પ્રિન્ટ અને પ્લસ તમારે જે પણ તમે ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા હોય બધા ડોક્યુમેન્ટ્સ સાથે તમારે જે છે આખું ફોર્મ અને આ ડોક્યુમેન્ટ્સ એ બધા તમારે જે તે કોલેજમાં તમારે જમા કરાવવાનું રહેશે. તમે જમા કરાવશો, બરાબર. એના પછી થોડા દિવસ પછી કોલેજમાંથી અપ્રૂવ કરશે. જો કંઈ પણ ખામી હશે તો તમારે એમાં ફરી પાછું તમે જે એમાં લોગિન કરશો આપણે જે વેબસાઇટની અંદર તો તમને એનું સ્ટેટસ પણ બતાવશે. જો કંઈ મતલબ એમાં પ્રોબ્લેમ હશે, ખામી હશે તો તમારે એમાં સ્ટેટસમાં બતાવશે કે આ ખામી છે, તમારે એને સુધારવી પડશે. કમ્પ્લીટ ફોર્મ જ્યારે અપ્રૂવ થઈ જશે ત્યારે તમારે જે છે થોડા દિવસ પછી અથવા થોડા મહિના પછી તમારે જે છે સ્કોલરશિપ તમારા અકાઉન્ટમાં આવી જશે. જ્યારે બધાની આવશે ત્યારે તમારી સાથે એની પણ આવી જશે, બરાબર. પણ તમારે એની અંદર છે સ્ટેટસ પણ ચેક કરતા રહેવું પડે છે એની અંદર, બરાબર છે. તો આ ટાઈપનું જે છે તમારું ફોર્મ ને બધું ભરવાનું રહેશે આની અંદર. અને તમારું જે છે કેવાયસી જે છે એ કેવાયસી ખાસ કરાવવાનું રહેશે, રેશન કાર્ડનું હોવું જોઈએ, બરાબર છે. તો આઈ હોપ કે તમને જે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ વિશે ખ્યાલ આવ્યો છે. એમાં શું શું સ્કોલરશિપ એમાં શું શું ડોક્યુમેન્ટ્સ જોઈશે એ પણ તમને ખ્યાલ આવ્યો છે. અને કઈ કઈ સ્કીમમાં એપ્લાય કરવું, જેમ કે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે, બરાબર છે. ધારો કે અલગ અલગ જે સ્કીમ હોતી હોય છે તો એ બધાની જે માહિતી જે છે તમને અલગ વિડીયોમાં મેં આપેલી છે. એ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે વિડીયો ખાસ જોજો. એના પછી તમારે જે છે આની અંદર એપ્લાય કરવાનું રહેશે. તમે આમાં આરામથી એપ્લાય કરી શકો છો. લાસ્ટ ડેટ આની જે છે 20 ડિસેમ્બર છે, બરાબર છે. આમાં ST માટે હાલ જે છે એ ફોર્મની ભરવાનું હાલ બંધ છે.
ફરી ચાલુ થશે, તમે વેબસાઇટમાં જઈને પણ તમે એની ડેટ તમે જોઈ શકો છો કે ભાઈ એમનું ફોર્મ ચાલુ થયું કે નથી થયું, બરાબર. તો તમે આ રીતનું જે છે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ છે, બરાબર. તો આની અંદર એસસી અથવા એસટી અથવા ઓબીસીવાળા જે છે, એટલે કે એસસી બીસીવાળા આની અંદર એપ્લાય કરી શકે છે. બાકી જે લોકો જનરલવાળા છે એ લોકો આની અંદર એપ્લાય કરી શકતા નથી. એમને ધારો કે જો પ્રાઇવેટ કોલેજમાં એ લોકો હોય અને એમને ધારો કે ધોરણ 10ની અંદર 80% ઉપર હોય તો એ લોકો જે છે MYSY સ્કોલરશિપ છે એમાં એ લોકો એપ્લાય કરી શકે છે. બાકી જનરલવાળા માટે આ જે સ્કોલરશિપ છે એ નથી, બરાબર. એ લોકો MYSYમાં બધા લોકો એપ્લાય કરી શકે છે. એ તમે પ્રાઇવેટ કોઈ કોલેજમાં ધારો કે અભ્યાસ કરી રહ્યા છો તો તમે એમાં એપ્લાય કરી શકો છો. બાકી તમે જે છે આની અંદર ડિજિટલ ગુજરાતની અંદર જે એસસી એસટી અને ઓબીસીવાળા જ આની અંદર ફોર્મ ભરી શકે છે. તો આઈ હોપ કે તમને તમારા ડાઉટ જે છે ક્લિયર થયા હશે અને ખબર પડી હશે. તમે આરામથી ફોર્મ તમે ભરી શકો છો, કોઈ પણ તમે જે કેફેમાં જઈને પણ તમે આની અંદર ફોર્મ જે છે ભરી શકો છો. ઓકે, તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે અને તમારા મિત્ર સુધી શેર કરજો. અને જે છે બીજું મેં તમને વિડીયો જોવાનું કીધું એ તમે ખાસ જોઈ લેજો. અને જે કેવાયસી કઈ રીતનું કરવું એ પણ તમે યુટ્યુબમાં સર્ચ કરી શકો છો. તો તમે કોમેન્ટ કરજો, તો જો વધારે કોમેન્ટ હશે તો હું તમને અલગથી સમજાવીશ કે ભાઈ કેવાયસી કઈ રીતનું કરવાનું છે. તો આઈ હોપ કે તમને જે છે ક્લિયર ખબર પડી ગઈ હશે. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.